નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવ સુખડિયા ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી છે। ચોંકાવનારી વાત એ છે કે બ્લાસ્ટમાં આઈઈડીનો ઉપયોગ કરાયાની પોલીસની આશંકા છે। શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે પાર્સલ બ્લાસ્ટની ઘટના બની હતી અને આ ઘટના હાઈકોર્ટના જે ક્લાર્ક છે બળદેવ કાપડિયા તેમના ઘરે બની હતી, કારણ કે એક બુટલેગર છે રૂહાન બારોટ કરીને તેના દ્વારા આ આખી જે અદાવત અંગત અદાવત રાખીને આ જે કાવતરું છે તે કરવામાં આવ્યું હતું, ષડયંત્ર રચવામાં આવ્યું હતું, કારણ કે તે કુખ્યાત આરોપી છે તે 2 વખત આજે બારોટ નામનો જે આરોપી છે તેને 2 વખત પાસા પણ થઈ ચૂકી છે અને જે પહેલી વખત તેમને જે બળદેવ કાપડિયા છે તેમણે કાનૂની મદદ પણ કરી હતી, પરંતુ બીજી વખત તેમને કોઈ પણ પ્રકારની પાસામાં તેમને કાનૂની સહાય હાઈકોર્ટના જે ક્લાર્ક છે તેમના દ્વારા કરવામાં નહોતી આવી અને તેની પણ એક અંગત જે અદાવત છે તે રાખવામાં આવી હતી। બીજી થિયરી એવી છે કે જે બળદેવ કાપડિયા છે તેમની માનીતી બહેન છે હેતલ, તેના લગ્ન જે આ રૂહાન બારોટની સાથે થયા હતા અને થોડા સમય અગાઉ તે બંનેના છૂટાછેડા થઈ ગયા હતા, તેની પણ એક પારિવારિક જે અંગત અદાવત છે તે રાખવામાં આવી હતી અને જેને લઈને જે આ પાર્સલ બ્લાસ્ટનું આખું જે કાવતરું છે તે રચવામાં આવ્યું હતું। આ જે કુખ્યાત આરોપી છે તેને પોતાના ઘરે જ એટલે કે ચાંદખેડા વિસ્તારમાં જે સાબરમતીની પાછળ ડી કેબિનની પાછળ એક આવાસ યોજના આવેલી છે ત્યાં આ આરોપી છે તે રહેતો હતો અને ત્યાં પોતાના ઘરની અંદર જ જે આ જે બોમ્બ છે, દેશી બોમ્બ છે તે બનાવવાની સામગ્રી રાખતો હતો। સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 3 કટ્ટા છે તે પણ કબજે કરવામાં આવે છે। તેની સાથે ઘરમાં એટલા ખૂબ જ ખતરનાક જે બોમ્બ બનાવવા માટેના હથિયારો હતા, જે પાર્સલ બ્લાસ્ટ થયો તેમાં પણ જે ખીલી કેમિકલ અને જે પતરી આવે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એટલે કે ખૂબ જ મોટી માત્રામાં જે લોકોને નુકસાન પહોંચાડી શકે તે પ્રકારનો સામાન તેના ઘરમાં હતો, કારતૂસો હતી અને એક પ્રકારનું કેમિકલ પણ હતું। હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ જે મુદ્દામાલ છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। હવે એફએસએલની ટીમ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવશે અને પોલીસ દ્વારા પણ એ તપાસ કરવામાં આવશે કે આ તમામ જે સામાન છે તે લાવતો ક્યાંથી, જે બોમ્બ બનાવવાની જે આવડત છે તે કોની પાસે શીખ્યો હતો, કારણ કે તેની જે મોડસ ઓફ કારની હતી એટલે પોલીસ છે તેને ચક્રો ગતિમાન કર્યા છે અને આ કેસમાં જે ખુલાસાઓ છે તે આગામી સમયમાં થઈ શકે છે, પરંતુ આ કુખ્યાત આરોપી આટલા સમયથી અમદાવાદમાં હતો, તેની સામે મહેસાણા અને ભાભર જેવા તે નોંધાઈ ચૂક્યા છે અને આ એક બુટલેગર હતો અને આ આટલો કુખ્યાત આરોપી છે અને તેના ઘરે આટલું દેશી બનાવટની જે તમામ જે સામગ્રી હતી, તો પોલીસને ખબર નાક નીચે જ આ તમામ જે કામગીરી છે તે કરવામાં આવતી હતી। હાલ તો જે પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં જે 2 લોકો જે ઇજાગ્રસ્ત થયા હતા તે બંને લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જે બળદેવ કાપડિયા છે તેમનું કહેવું છે કે આ પારિવારિક અદાવતમાં જે આ રોહન જે બારોટ છે તેણે મારી પર આજે આખું જે ઘટના છે તે કરી છે, પરંતુ હવે પોલીસ દ્વારા 2 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને તપાસ ધમધમાટ તે હાલ ચાલી રહ્યો છે। રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા બાબતે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપતા કહ્યું કે જીપીએસસી રાજ્યવેરા નિરીક્ષકની 300 જગ્યા માટે આવતીકાલે રાજ્યના વિવિધ 754 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવશે, જેમાં રાજ્યના 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે। આ પરીક્ષામાં ઉમેદવારોના કોલ લેટર અને ફોટાનું મેચિંગ કરીને પ્રવેશ અપાશે। સાથે ઓએમઆર સીટ ઉપર ઉમેદવારોની આંગળીઓના નિશાન લેવાશે। राज्य वेरा निरीक्षकनी भर्ती प्रक्रियानी परीक्षा आवतीकाले रविवारे लेवामां आवशे। गुजरातना 1.85 लाख उम्मीदवारों आ परीक्षा आपवाना छे। जो कि आयोग तरफथी संपूर्ण परीक्षा लेवा माटेनुं आयोजन करी देवामां आव्युं छे। आयोगना चेरमेन हसमुखभाई पटेले संपूर्ण विगतो आपता कह्युं हतुं के गुजरातनी अंदर 754 जेटला अलग अलग परीक्षा केन्द्रों पर आ परीक्षा लेवामां आवशे। आ उपरांत गुजरातनी अंदर 300 जेटली राज्य वेरा निरीक्षकनी जे भर्ती प्रक्रिया छे
તેની પરીક્ષા આવતીકાલે લેવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ વહીવટી તંત્રના બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોની આગળીઓના નિશાન પણ લેવામાં આવશે. સાથે સાથે જે ડાઉનલોડ કરેલો કોલ લેટર છે તેની ચકાસણી અને ફોટાની પણ ખરાઈ કરવામાં આવશે, જેના કારણે ડમી ઉમેદવાર પરીક્ષા આપી શકે નહીં તેની સંપૂર્ણ કાળજી રાખવાનું આયોજન આયોગ તરફથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારોના જે અન્ય જિલ્લામાં પરીક્ષા આપવાની છે તેની અંદર પણ એસટી વિભાગ તરફથી વિશેષ આયોજન કર્યું છે. ઉમેદવારોને એસટીની સુવિધા પ્રાપ્ત થઈ શકશે અને તમામ તૈયારીઓ આયોગ તરફથી કરવામાં આવી છે. વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને પણ તમામ આયોજનોની સમીક્ષા પણ કરી દેવામાં આવી છે, સૂચના પણ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે નાગરિક પુરવઠા નિગમના આસિસ્ટન્ટ મેનેજરની જે ભરતી પ્રક્રિયા છે તેની પરીક્ષા આગામી 19 જાન્યુઆરીના રોજ લેવામાં આવશે. જોકે ઉમેદવારે પોતાના સંમતિપત્રક આગામી 27 ડિસેમ્બર સુધી ભરી શકશે. હવે પછી આયોગ તરફથી સંમતિપત્રક છે તે વધારવા માટેની સમય મર્યાદાની વિચારણા કરવામાં આવી નથી, એટલે કે સમય મર્યાદા વધારવામાં નહીં આવે. ઉમેદવારોએ આ પરીક્ષા માટે 19 જાન્યુઆરીએ જ્યારે પરીક્ષા લેવાની છે તેના 27 ડિસેમ્બર સુધી પોતાનું સંમતિપત્રક આપી દેવાની સ્પષ્ટ સૂચના પણ હસમુખ પટેલ તરફથી આપવામાં આવી છે. કચ્છમાં નકલી ઈડી બાદ હવે નકલી ડ્રાઇવિંગ લાયસન્સનું કૌભાંડનો મામલો સામે આવ્યો છે. નખત્રાણા પોલીસે નકલી ડ્રાઇવિંગ લાયસન્સનું કૌભાંડ ઝડપ્યું હતું. પોલીસે નકલી 10 ડ્રાઇવિંગ લાયસન્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. કોટડા જડોદરના ભરત મેરિયા નામના શખ્સની પોલીસે અટકાયત કરી હતી. દુકાનમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવીને લોકોને વેચાણ કરતો હતો. ત્યારે પોલીસે લેપટોપ, કોરા કાર્ડ, પારદર્શક કવર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નખત્રાણા તાલુકાના જડોદર કોટડા ગામે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ છે તે ઝડપાયું છે. નખત્રાણા પોલીસને જે રીતના મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ક્યાંક ને ક્યાંક 10 જેટલા આજે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ઝડપાયા છે. તેની સાથે એક શખ્સ છે ભરત ખેતાભાઈ મેરિયા, તેને દબોચી લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો જે રીતના આજે 10 નકલી ડ્રાઇવિંગ લાયસન્સ તેની પાસેથી મળી આવ્યા છે અને એક લેપટોપ, એક લેમિનેશન મશીન અને કોરા કવર સહિતના જે કહી શકાય મોબાઈલ સહિતનો મુદ્દામાલ જે પોલીસે કબજે કર્યો છે અને વધુ તપાસ છે તે આગળ હાથ ધરી છે. મહત્વની બાબત છે કે અગાઉ આવા કેટલાય નકલી કૌભાંડો પકડાઈ ચૂક્યા છે, ત્યારે પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના જડોદર કોટડા ગામેથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનો કૌભાંડ છે તેનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને BNS એક્ટ હેઠળ આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં વધુ એક નકલી કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ખટોદરા પોલીસે ડુપ્લિકેટ સિમેન્ટ પકડી પાડ્યું હોવાનું સામે આવ્યું છે. નામાંકિત કંપનીના નામે ડુપ્લિકેટ સિમેન્ટ વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ પોલીસે 410 જેટલી બોરી ડુપ્લિકેટ સિમેન્ટ કબજે કરી હતી. પોલીસે 1.43 લાખની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ સિમેન્ટ વેચાણ કરનાર 2 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. સુરત શહેરના ખતોદરા વિસ્તારમાં ખતોદરા પોલીસને નકલી સિમેન્ટ પકડવામાં સફળતા મળી છે. અલ્ટ્રાટ્રેક જેવી નામચીન કંપનીની બેગની અંદર નકલી સિમેન્ટ મૂકીને લોકોને પધરાવવામાં આવતી હતી. સમગ્ર કૌભાંડનો જે છે સુરતની ખતોદરા પોલીસે પર્દાફાશ કર્યો છે. ત્યારે શહેરભરની અંદર આ રીતે લોકોને નકલી સિમેન્ટ આપવામાં આવી રહી હતી. ખાસ કરીને 1.43 લાખની હલકી કક્ષાની એટલે કે હલકી ગુણવત્તાની જે સિમેન્ટ હતી એ નામચીન જે કંપની છે અલ્ટ્રાટ્રેક તેની બેગમાં ભરીને લોકોને વેચવામાં આવતી હતી. લાખોનો નફો કરવામાં આવતો હતો. બાતમીના આધારે સુરતની ખતોદરા પોલીસે જે છે ત્યાં ધામો બોલ્યો અને ત્યારબાદ 1 લાખથી વધુ કહી શકાય કે 1.43 લાખની હલકી કક્ષાની ગુણવત્તા ધરાવતી જે સિમેન્ટ છે એને જપ્ત કરવામાં આવી છે. ખતોદરા પોલીસ દ્વારા ડુપ્લિકેટ સિમેન્ટ પધરાવવાનું જે કૌભાંડ છે એ પકડી પાડવામાં આવ્યું છે. સ્થળ પર જ્યારે ખતોદરા પોલીસ પહોંચી ત્યાં મોટી માત્રામાં આ નકલી સિમેન્ટ મૂકેલી હતી. નકલી સિમેન્ટ વેચનારા જે 2 ઇસમો
છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ અન્ય કેટલાને એ લોકોએ આ સિમેન્ટ વેચી છે, આ સિમેન્ટનું કારસ્તાન ક્યારથી ચાલી રહ્યું છે, લોકોને ક્યારથી છેતરવામાં આવી રહ્યા છે, આ તમામની જે છે તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। પરંતુ કહી શકાય કે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે અલ્ટ્રાટ્રેક લોગોવાળી બેગની અંદર જે છે 410 જેટલી બેગની અંદર આ નકલી સિમેન્ટ ભરીને વેચવામાં આવી રહી હતી। એ પહેલા પણ સિમેન્ટની મોટી માત્રામાં ગુણીઓ જે છે એ વેચાઈ ચૂકી છે અને લાખોનો નફો જે છે આ બે ઇસમો દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે ભોપાલ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે તેમના દ્વારા આ ઠગાઈ કરવામાં આવી હતી। તો નીતિન નારાયણ ઠાકર આ બંને દ્વારા જે છે આ રીતની ઠગાઈ લોકોની સાથે કરવામાં આવી હતી। સમગ્ર કૌભાંડનો જે છે સુરતની ખતોદરા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો અને એની 410 જેટલી જે બેગ છે નકલી સિમેન્ટની એ કબજે કરવામાં આવી। સાથે જે છે લોકોની સાથે ઠગાઈ કરવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે। માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કોંગ્રેસની મિલીભગતથી કૌભાંડની કરાતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં વર્ષોથી એક જ મંડળી દ્વારા ખરીદી કરવામાં આવે છે અને રાજસ્થાન યુપીથી મંગાવેલી મગફળીને ટેકાના ભાવે અપાય છે તેવી આશંકા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલના પગલે તંત્રથી દોડતું થયું છે। ગુજકો માસોલ અધિકારી ભરત બારોટે નિવેદન આપતા કહ્યું કે નવોદિત તાલુકા સંઘનું સેન્ટર બંધ કરવામાં આવ્યું છે, તમામ મગફળીના સેમ્પલ લેવાશે, સાથે તપાસ સમિતિ દ્વારા યાર્ડની તપાસ કરવામાં આવશે। ચોક્કસ કે જે રીતે માંગરોળની જે યાર્ડ છે તેની અંદર મગફળીની જે ટેકાના ભાવે ખરીદી થાય છે તેમાં જે રીતે કૌભાંડ થતું હોવાના આક્ષેપો થયા હતા અને બીજી તરફ બહારના રાજ્યની મગફળી જે હલકી ગુણવત્તાની મગફળી છે તે આ ટેકાના ભાવે જે ધાબરી દેતા હોવાની જે માહિતી મળી હતી ને આક્ષેપો લાગ્યા હતા, જેને લઈને મંતવ્ય ન્યૂઝ આજે સ્થળ ઉપર પહોંચ્યું હતું ને ત્યાં આક્ષેપો કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ જે યાર્ડના ચેરમેન અને ડિરેક્ટર છે આ મંડળીઓના, તેમના દ્વારા તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે 1% હલકી ગુણવત્તાની મગફળી છે તે અહીંયા લેવામાં નથી આવતી ને તેને રિજેક્ટ કરવામાં આવે છે। બીજી તરફ આક્ષેપો એવા પણ લાગ્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ બંને મિલીભગતથી આખું આ ષડયંત્ર ચલાવે છે અને જે રીતે ખેડૂતોના નામે ગુણવત્તાનો માલ છે। આક્ષેપો એવા લાગ્યા છે કે યુપી અને રાજસ્થાનથી મગફળી સસ્તા ભાવે લેવામાં આવે છે અને તેમાં કિલો એ 7 રૂપિયાનો ફાયદો, એટલે કે હજારો કિલો અહીં આવતી હોય છે, એટલે કે હજારોના લાખો રૂપિયાનું કૌભાંડ આચરતા હોવાની જે આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈને યાર્ડના જે ચેરમેન છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે ને તે લોકો છે તે ખાલી ખોટા આક્ષેપો કરે છે અહીં કામગીરી બગાડવા માટે। બીજી તરફ આ સમગ્ર મામલાની જાણ થતા ગુજકો માર્શલ મારફત સરકાર દ્વારા આ ખરીદી કરવામાં આવે છે, તો ગુજકો માર્શલના અધિકારી પણ હાલ સ્થળ ઉપર દોડી આવ્યા છે અને મગફળી જે આશંકા વ્યક્ત કરવામાં આવી છે હલકી ગુણવત્તાની છે તેના સેમ્પલો લેવાની કામગીરી કરવામાં આવશે। તો બીજી તરફ માંગરોળની યાર્ડમાં જે રીતે જે મંડળી ઉપર આક્ષેપો લાગ્યા છે તે મંડળી મારફત જે ખરીદી કરવામાં આવતી હતી ટેકાના ભાવે તે ખરીદી બંધ કરી દેવામાં આવી છે અને માંગરોળના ખેડૂતો હેરાન ન થાય જેને લઈને તેને બીજું સેન્ટર આપવામાં આવશે તેવી પણ માહિતી આપી છે। તો બીજી તરફ મગફળી જ્યારે સીલ થઈ જાય, તે પાસ થઈ જાય અને તેના ઉપર જે ટેગ લગાડવામાં આવે છે તે ટેગ પણ મંતવ્ય ન્યૂઝને મળ્યા હતા, રઝળતા જોવા મળ્યા હતા। તે ટેગને લઈને અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે આ નિષ્કાળજી છે કર્મચારીઓની ને જેને લઈને આ ટેગ રઝળતા ન હોવા જોઈએ, જે પણ જવાબદાર હશે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। હાલ મગફળી કૌભાંડનું ભૂત ફરી એકવાર ધૂણ્યું છે, આ કાર્યવાહી ક્યાં સુધી પહોંચે છે કે પછી ભીનું સંકેલાઈ જાય છે એક મહત્વનો સવાલ છે। જી રાજકોટ જિલ્લામાં સહકારી મંડળીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જિલ્લાની 60 જેટલી દૂધ અને સહકારી મંડળીને નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આઈટી વિભાગે દૂધ અને સહકારી મંડળીને નોટિસ ફટકારી છે। મંડળીમાં ખેડૂતો દ્વારા જમા કરવામાં આવેલ રોકડને લઈ નોટિસ આપી છે। 2 થી 8 કરોડની ડિમાન્ડને લઈને મંડળીઓમાં તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે। ત્યારે નોટિસને લઈ તમામ મંડળીઓ એકસાથે અપીલ માટે પહોંચ્યા હતા। રાજકોટ જિલ્લાની દૂધ સહકારી મંડળી ઉપર આઈટી વિભાગ દ્વારા નોટિસ છે તે પાઠવવામાં આવી છે અને આ નોટિસ કહી શકાય કે 2 થી 8 કરોડ રૂપિયાની જે ડિમાન્ડ નોટિસ છે તે ફટકારવામાં આવી છે। ચોક્કસથી આ નોટિસ મળતા જ જે દૂધ મંડળીના જે સંચાલકો છે તે
ક્યાંક ને ક્યાંક જે આઈટી વિભાગ સુધી પહોંચ્યા હતા અને ખાસ તો કેટલાક જે દૂધ મંડળીના જે સંચાલકો છે તે જે સહકારી આગેવાન સુધી પહોંચ્યા હતા. તેઓની સ્પષ્ટ માંગણી છે, ખૂબ જ આ મોટી રકમ છે, એટલે કે 2 કરોડથી 8 કરોડ રૂપિયાની જે રકમ, એટલે કે જે ડિમાન્ડ આઈટી વિભાગ દ્વારા જે કરવામાં આવી છે તે ભરી શકાય એમ નથી. તેને જ લઈને હાલ અત્યારે રાજકીય જે વર્તુળો સુધી આ દૂધ સહકારી મંડળીના સંચાલકો પહોંચ્યા છે. ત્યારે ચોક્કસપણે લાંબા સમયથી કર વિભાગને જે ડિમાન્ડ, એટલે કે જે આઈટી એટલે ન ભરી હોય તે પ્રકારની માહિતી મળતા આ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. ખાસ તો બેડલા, રાણપુર, ખોરાણા સહિતના જે વિસ્તારો છે ત્યાં જે સહકારી મંડળી આવી છે, એટલે કે દૂધ સહકારી મંડળી આવી છે, એ મંડળીઓમાં આઈટી વિભાગ દ્વારા છે તે નોટિસ પાઠવવામાં આવી છે. અને આ નોટિસ પાઠવતા જ હાલ અત્યારે જે સહકારી મંડળીમાં ભૂકંપ આવ્યો છે, આ પ્રકારનો એક માહોલ પણ ઊભો થયો છે. ત્યારે સહકારી મંડળીઓના જે સંચાલકો છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક મદદ માટે મોટા જે નેતાઓ છે તે નેતાઓ સુધી પહોંચી રહ્યા છે. ખાસ આઈટી વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એ કાર્યવાહીથી હાલ અન્ય જે સહકારી મંડળીના જે સંચાલકો છે તે પણ અત્યારે ભયભીત દેખાઈ રહ્યા છે. ત્યારે આ મામલે ક્યાંક ને ક્યાંક જે આઈટી વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશો આપી દેવામાં આવ્યો છે કે આઈટી વિભાગ ક્યાંક ને ક્યાંક પોતાની જે કાર્યવાહી છે તે કરશે. અને આ જ કાર્યવાહીને લઈને હાલ અત્યારે જે દૂધ સહકારી મંડળીના જે સંચાલકો છે તેઓમાં એક ભયનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે. આજે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ટ્રાન્સપોર્ટ માલિકો વિરોધ કરવા એકત્રિત થયા હતા. મહેસાણા અમદાવાદ હાઈવે પર તેની નિયત રકમથી અનેક ગણા કરોડો રૂપિયા ટોલ ટેક્સ ઉઘરાવી લીધો છે. તેમ છતાં ટોલ ટેક્સ ઉઘરાવવાનું હાલમાં પણ ચાલુ હોવાથી ટ્રાન્સપોર્ટ માલિકોએ અલગ રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું છે. ટ્રાન્સપોર્ટ માલિકોએ વૈકલ્પિક સમાંતર રોડ ઉપર વાહનો દોડાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર ગુજરાતના તમામ ટ્રાન્સપોર્ટ માલિકોએ વિરોધમાં આજથી ટોલ વિનાના રોડ ઉપર વાહનો દોડાવવાના શરૂ કરી દીધા છે. ગુજરાતમાં ટોલ ટેક્સ ઉપર નિયત કરાયેલા ટોલ ટેક્સ લઈને લેવામાં આવ્યો છતાં ટોલ ટેક્સ ઉપર ટોલ લેવાનું હાલમાં પણ ચાલી રહ્યું છે. આ બાબતને લઈને આજે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર મેવડ ટોલનાકા નજીક ટ્રાન્સપોર્ટ માલિકો વિરોધ કરવા એકત્ર થયા હતા અને મહેસાણા અમદાવાદ હાઈવે પર તેની નિયત રકમથી અનેક ગણા કરોડો રૂપિયા ટોલ ટેક્સ ઉઘરાવી લીધો. તેમ છતાં ટોલ ટેક્સ ઉઘરાવવાનું હાલમાં ચાલુ હોવાથી ટ્રાન્સપોર્ટ માલિકોએ આજે અલગ રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું છે. અને કોઈ પણ પ્રકારના ઘર્ષણ કે જલદ વિરોધના બદલે ટ્રાન્સપોર્ટ માલિકોએ ટોલ હાઈવેના બદલે હવે વૈકલ્પિક સમાંતર રોડ ઉપર ટ્રાન્સપોર્ટ માલિકોએ વાહન દોડાવવાનું શરૂ કરી દીધું છે. અને જે કહેવાય કે મહેસાણાથી અમદાવાદ જવું હોય તો તેમને ગોઝારિયા ગાંધીનગર હાઈવે થઈને અમદાવાદ જવામાં આવશે. બીજો રોડ છે જે કડી થઈને સાણંદ થઈને અમદાવાદ જશે. તે રીતના ટ્રાન્સપોર્ટ માલિકોએ નક્કી કર્યું છે કે ટોલ નહીં ભરવા માટે અમે આ 2 રોડનો ઉપયોગ કરીશું અને ઇન્ટિરિયર ગામડામાં થઈને જઈશું. અને જે હાલમાં અમદાવાદ મહેસાણા હાઈવે જે કહેવાય કે 500 કરોડ રૂપિયામાં તૈયાર થયો હતો અને તેના બદલામાં હાલ ટોલ ટેક્સ 2900 કરોડ રૂપિયા જેટલો ઉઘરાવી લીધો હોવા છતાં ટોલ ટેક્સના વિરોધમાં આજે સમાંતર વૈકલ્પિક ટોલ વિનાના રોડ ઉપર વાહનો દોડાવવાનું શરૂ કરી દીધા છે ટ્રાન્સપોર્ટ માલિકોએ હાલમાં. વડોદરામાં સંકલન બેઠક યોજાઈ હતી. ત્યારે આ સંકલન બેઠકમાં ખાણ ખનીજની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ધારાસભ્યો અને સાંસદ સભ્યોએ સવાલો ઉઠાવ્યા હતા. સાંસદ હેમાંગ જોશી સહિત ધારાસભ્યોએ ઉગ્ર રજૂઆત કરી હતી. રેતી ખનન સહિત અન્ય સ્થાનિક મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યોએ બિન ગુજરાતીઓના જમીન દબાણને લઈને રજૂઆત કરી હતી. મંતવ્ય ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા આજે વડોદરા કલેક્ટર કચેરીની સંકલનની બેઠકમાં. વડોદરાના કલેક્ટર દર મહિનાના 3જા શનિવારે સંકલનની બેઠક બોલાવે છે અને આ સંકલનની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હોય, જિલ્લા તેમજ ના ધારાસભ્ય તેમજ વડોદરાના સાંસદ સહિત અધિકારીઓ ઉપસ્થિત હોય છે અને વડોદરાના જિલ્લાના વિકાસ અને જે ગેરરીતિ ચાલતી હોય છે તેની ચર્ચા કરવામાં આવતી હોય છે.
મંતવ્ય ન્યૂઝે એક અહેવાલ બતાવ્યો કે આનંદ અને વડોદરાના મહીસાગરના પટમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલે છે અને આ રેતી ખનન કરનારા નું રવિ મિસ્ત્રીના આશીર્વાદ છે. મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ ચલાવ્યું કે રેતી ખનન નું વિભાગ રવિ મિસ્ત્રીની કામ નિષ્ક્રિય અને નીરસ રહી છે, એના કારણે પર્યાવરણ અને સરકારને નુકસાન પહોંચી રહ્યું છે. એ જ વાત આજે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરા કલેક્ટર કચેરીની સંકલન સમિતિમાં ઉઠાવ્યા અને એમને રવિ મિસ્ત્રીના ખાણ ખનીજ વિભાગની કામગીરી પર અસંતોષ જતાવ્યો છે અને વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્ય કે એવું રોકડિયા હોય, ચૈતન્યસિંહ ઝાલા હોય કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રેતી ખનન માફિયાઓને જે સામે કાર્યવાહી થવી જોઈએ એ રવિ મિસ્ત્રીના ખાણ ખનીજ વિભાગ નથી કરી રહ્યું તેના ઉગ્ર રજૂઆત કરી. મંતવ્ય ન્યૂઝના અહેવાલની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ધારાસભ્યોએ રવિ મિસ્ત્રીની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું હવે રવિ મિસ્ત્રી સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરી? જે રીતના રવિ મિસ્ત્રી, સંકેત પટેલ કે અન્ય રોયલ્ટી ઇન્સ્પેક્ટરના આશીર્વાદથી ખાણ ખનીજ ના માફિયાઓ, કોઈ ભરવાડ છે, કોઈ વાઘેલા છે, એ ગુંડાગર્દી પર ઉતરી આવે છે. કોઈ ત્યાં સમાચાર બતાવવા જાય તો મારવામાં આવે છે. શું હવે આના પર રોક લાગશે ખરી? સવાલ અનેક ઉભા થયા છે, પરંતુ આજે રવિ મિસ્ત્રીના ખાણ ખનીજ વિભાગની કામગીરી પર ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય અને ધારાસભ્યોએ અનેક સવાલ ઉભા કર્યા છે. એ મંતવ્ય ન્યૂઝના અહેવાલનો સત્ય પડઘો છે. ગીર સોમનાથમાં માનવ શરીર માટે હાનિકારક તાળીનો પર્દાફાશ થયો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથમાં માનવ શરીર માટે હાનિકારક તાળીનો પર્દાફાશ. હાનિકારક તાળીની ફેક્ટરીનો ગીર સોમનાથ એલસીબીએ પર્દાફાશ કર્યો છે. તો મુંબઈથી 3 શખ્સોની ધરપકડ કરીને આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે મુંબઈ પોલીસને સાથે રાખીને પાલઘરથી ફેક્ટરી ઝડપાઈ છે. ક્લોરાઇડ હાઇડ્રેટ પાવડર સપ્લાય કરનાર ગેંગને ઝડપી પાડવામાં આવી છે. ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે. કેમિકલ ભેળવીને હાનિકારક તાળી વેચતા હતા શખ્સો, જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તાળી તરીકે બંધાણીઓને પીવડાવી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. તો તાળીમાં ભેળવતા ક્લોરાઇડ હાઇડ્રેટ પાવડર. ત્યારે મુંબઈ પોલીસની સાથે રાખી ગીર સોમનાથ એલસીબીની આ મોટી કાર્યવાહી સામે આવી છે. મુંબઈથી 3 શખ્સોની ધરપકડ કરીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સંવાદદાતા કાર્તિક વાજા આપણી સાથે જોડાઈ ગયા છે. જે કાર્તિક, ગીર સોમનાથમાં તાળીના કૌભાંડનો પર્દાફાશ થયો છે, શું વધુ વિગતો? જી, ચોક્કસથી વાત કરીએ તો જે ગુજરાતમાં તેમજ અનેક વિસ્તારોમાં, ગુજરાતના અનેક વિસ્તારોમાં છે તે કેફી પીણું છે તે અવારનવાર તેમનું છે ચલણ છે વધતું જાય છે. પરંતુ જે તાળીનું છે ષડયંત્ર છે તે મોટી માત્રામાં ચાલુ હોય તેમજ ગીર સોમનાથના અનેક તાલુકાઓમાં પણ વેચાય છે. હમણાં થોડા દિવસો પહેલા પણ અનેક વિસ્તારોમાં પોલીસે રેડ કરી હતી. તેવી જ રીતના આ ગીર સોમનાથ પોલીસ છે તે મહારાષ્ટ્ર વિસ્તારમાં જઈ અને ત્યાં એક વિસ્તારમાં પહોંચી અને બાતમીના આધારે જે તાળીનું જે મોટું ષડયંત્ર ચાલુ હતું ત્યાં ગીર સોમનાથની એલસીબી દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી હતી. આ રેડમાં છે તે 3 આરોપી છે તે પકડાયા હતા. તેને લઈને ગીર સોમનાથ પોલીસ છે તે ગુજરાત પહોંચી અને ગીર સોમનાથ જિલ્લામાં તે પહોંચી અને 3 આરોપીને અટક કરી અને વધુ છે તે પૂછપરછ હાથ ધરવામાં આવેલી હતી. અને આમાં હજુ પણ આ તાળીના જે ષડયંત્ર છે એમાં કોણ કોણ વધુ સામેલ છે તેની તપાસ હાથ ગીર સોમનાથ એલસીબી દ્વારા કરવામાં આવેલી છે. જી બિલકુલ કાર્તિક, પરંતુ જે પ્રમાણે આ તાળીનો જે પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે પ્રકારે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, ત્યારે ન જાણે કેટલા લોકોએ આ તાળી પીધી હશે, તો તે લોકોની કોઈ વિગતો મળી છે કે કોઈને નુકસાન થયું હોય એવું સામે આવ્યું છે કંઈ?
જે ચોક્કસથી વાત કરું, જે આ તાળી છે તે લોકોને હાનિકારક છે. જે આ તાળીથી લોકોને ક્યાંક ને ક્યાંક શરીરમાં પણ ગંભીર બીમારીઓ પણ થતી હોય છે. અનેક લોકો છે તે આ તાળીના ભોગ બનેલા છે અને તાળી પીવાથી ભૂતકાળમાં પણ ઘણા બધા લોકો છે તેમને જીવ ગુમાવેલો છે. પરંતુ આ જે તાળીનું છે ષડયંત્ર છે તે મોટે પાયે ચાલતું હોય ને પોલીસ છે તે આમાં અવારનવાર રેડ પાડતી હોય, પરંતુ જે આ તાળીના નશામાં જે સલવાયેલા છે ત્યાં સુધી પોલીસ પહોંચે અને જે આ ષડયંત્ર છે અને જે આ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તેને બંધ કરવા માટે લોકોને અવારનવાર તંત્રને પર રજૂઆત કરવા છતાં પણ જે આ તાળીનું જે વ્યસન લોકો સુધી પહોંચે છે અને લોકો તાળી પી અને અનેક વિસ્તારોમાં લોકો નાના બાળકોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે. પરંતુ પોલીસ છે તે હજુ સુધી કેટલાક આવા ષડયંત્ર છે તેને પકડવામાં નિષ્ફળ જશે કે નહીં તે પણ એક વસ્તુને જોવાની રહી. જી કાર્તિક, સમગ્ર માહિતી બદલ આભાર. તો મુંબઈની ત્રણ શખ્સોની ધરપકડ કરીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસને સાથે રાખીને પાલઘરથી આ ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. ત્યારે ક્લોરાઇડ હાઇડ્રેટ પાવડર સપ્લાય કરનાર ગેંગને ઝડપી પાડવામાં આવે છે. તો આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કેમિકલ ભેળવીને હાનિકારક તાળી વેચતા હતા શખ્સો. સિટી લાઈવમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.